હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ ગાલાનું પેપર શરૂ કરીએ એ પહેલા 5 દિવસની અંદર કે 7 દિવસમાં માસ્ટર સોલ્યુશન્સ તમને નજીકની બુક સ્ટોરમાં મળી જશે જેની અંદર ગાલાના પેપરનું સોલ્યુશન્સ હશે. બીજી વસ્તુ આપણી ચેનલના જો 3 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા તો હું તમારા માટે લાવું છું નોન સ્ટોપ 12 કલાકનો આખા દિવસનો ગણિતનો લેક્ચર કે જેમાં એક દિવસમાં આખું ગણિત પૂરું કરીશ. નંબર 2 તમારા માટે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતીના વન શોટ લેક્ચર આવશે. સંકટ સમયની સાંકળ વિભાગ એમાં બહુ પ્રોબ્લેમ પડે છે ને એના માટે અમે સ્પેશિયલ બેચ લઈને આવીએ છીએ સંકટ સમયની સાંકળ. અને બીજું આગાહી, એની અંદર અમે આઈએમપી આપશું સેક્શન BCDના જે તમને મળી જશે એક્ઝામના 1 મહિના અગાઉથી. તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેટલો ઝડપથી આખા ગણિતનો લાઈવ લેક્ચરનો વિડીયો જોતો હોય નોન સ્ટોપ 12 કલાકનો આટલા ઝડપથી 3 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી દો. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે કરીએ છીએ ગાલાનો પ્રશ્નપત્ર નંબર 3 એનો વિભાગ C. ભાઈ માસ્ટર પેપર સોલ્યુશન્સ બહુ જલ્દી આવી જશે. તમે તમારા નજીકના બુક સ્ટોરમાંથી ત્યાંથી નવનીતનું તમે લઈ શકશો. તો એની અંદર બધા પ્રશ્નના પત્રના જવાબો હશે. પેલો દાખલો જોઈએ. હવે તમને ખબર છે કે 9માંથી કોઈ પણ 6 દાખલા તમારે લખવાના છે. શું છે? 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર તેના પુત્રથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. ભાઈ તમને ખબર હોવી જોઈએ કે દાખલા નંબર 38 અને દાખલા નંબર 39 બંને ત્રીજા ચેપ્ટરમાંથી આપણને પૂછાય. તો સૌથી પહેલાં આપણે અહીંયા ધારવું પડે કે ધારો કે જેકબની ઉંમર x અને તેના પુત્રની ઉંમર બરાબર y. ઓકે, તો આપણે ધારી લઈએ. બરાબર, આને હું થોડુંક આમ લખું છું તો મસ્ત તમને મારું ફેસ દેખાય. ધારો કે જેકબની ઉંમર બરાબર x, તેના પુત્રની ઉંમર બરાબર આપણે શું ધારવાનું? y. તો આપણે લખશું તેના પુત્રની હાલની ઉંમર એક આપણે લખવાનું હાલની ઉંમર બરાબર y. બરાબર, ઓકે. તો આ બંનેની હાલની ઉંમર આપણે x અને y જે છે એ ધારી લીધું. બરાબર, જેકબની હાલની ઉંમર ટન હરખું લખો. ઓકે, હવે શું કરશું ભાઈ? હાલ બાપા ઉંમર. ઓકે, હવે શું કરવાનું? હવે સમીકરણ બનાવવાનું. સમીકરણ કેમ બનાવશું? 5 વર્ષ પછી જેકબ એ મોટો થઈ ગયો હોય એટલે x + 5 હે ને, તેના પુત્રની ઉંમર, એનો પુત્ર મોટો થઈ ગયો હોય ને એટલે કે y + 5. 5 વર્ષ પછી કીધું છે એટલે x + 5 અને y + 5. શું કીધું ભાઈ? 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. તો આગળ મૂકવાનો તગડો. સિમ્પલ. આગળ વ્યા જઈએ. x + 5 એમનેમ 3 નો ગુણાકાર y સાથે એટલે 3y + 3 × 5 = 15. ડન છે. આપણે આ 3y પ્લસ છે આમ લાવીએ એટલે માઇનસ થાય એટલે x - 3y = 15. આ 5 પ્લસ છે આમ લાવશો એટલે માઇનસ થશે એટલે x - 3y = 10. આ આપણને મળ્યું સમીકરણ નંબર 1. હવે આ જ રીતે આપણે બનાવશું સમીકરણ નંબર 2. સમીકરણ 2 કેમ બનાવશું ભાઈ? શું કીધું ભાઈ? આગળ કીધું 5 વર્ષ પહેલા એટલે 5 વર્ષ ઓછા કરી નાખવાના, x - 5 કરવાના હે ને. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર કેટલી થાય? x - 5 બરાબર તેના પુત્ર, તો પુત્રના 5 વર્ષ ઘટશે એટલે y - 5. કેટલા ગણી? 7 ગણી એટલે અહીંયા સાતડો આવશે. હવે શું કરવાનું? x - 5 એમનેમ 7 નો ગુણાકાર y સાથે 7y - 7 × 5 = 35. 7y પ્લસ છે આ બાજુ એટલે માઇનસ થાય એટલે x - 7y = -35. -5 છે આ બાજુ એટલે +5 થાય એટલે x અહીંયા +5 મૂકી દઉં 7y બરાબર વત્તે ઓછે ઓછા 35 માંથી 5 જાય એટલે -30. ડન છે. આ મળી ગયું દીકરાઓ આપણને સમીકરણ નંબર 2. ઓકે, હવે આપણે લોપની રીતે દાખલો ઉકેલી લઈએ. તો આપણે સમીકરણ 1 માંથી 2 ને બાદ કરશું કારણ કે x ને ઉડાડશું. અહીંયા x પ્લસ છે, અહીંયા પ્લસ છે. ઉડાડવા માટે શું જોશે? એક પ્લસ ને એક માઇનસ જોશે એટલે સમીકરણ 1 માંથી 2 ને બાદ કરશું. તો અહીંયા લખવાનું જગતની માલિપા સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. ઓકે દીકરાઓ, સમીકરણ 1 શું છે? x - 3y = 10. સમીકરણ 2 શું છે? x -
7y બરાબર -30. ઓકે, આગળ વ્યા જઈએ. હવે આની આગળ કાંઈ નિશાન છે એટલે પ્લસ 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 હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો પ્લસ. ઓકે, આ 10 આગળ કાંઈ નથી એટલે પ્લસ કહેવાય. આ ઉડી ગયા. કેમ? પહેલી અને છેલ્લે નિશાન જો વત્તે ઓછે ઓછા એટલે એક પ્લસ એક માઇનસ ઉડ્યા. હવે પહેલી ને છેલ્લી નિશાની જોવાની. વત્તે ઓછે ઓછા 7y માંથી 3y જાય એટલે 4y. વત્તા વત્તા બે વત્તા છે તો પ્લસ જ થાય ને. 30 અને 10 40. 4 ગુણાકારમાંથી આ બાજુ તો ભાગાકારમાં એટલે y બરાબર 40 ભાગ્યા 4 એટલે 4 દાન 40. તેથી y નો જવાબ આપણને મળે 10. હવે આ જે y નો જવાબ મળ્યો એ સમીકરણ 1 અથવા 2 માં મૂકીએ. આપણે સમીકરણ 1 માં મૂકીએ છીએ. હું અહીંયા લખું છું y બરાબર 10 સમી 1 માં મૂકતા. સમીકરણ 1 શું છે દીકરાઓ આપણી આગળ? x ઓછા 3y બરાબર 10 છે. x ઓછા 3 એમનેમ. y બરાબર આપણને કેટલા મળ્યા? 10 બરાબર 10 એમનેમ. x ઓછા 30 બરાબર 10. ઓછા 30 છે ઓલી બાજુ જાય તો વત્તા થાય એટલે x બરાબર 10 વત્તા 30. તેથી x બરાબર 40. હાલો, ડન થઈ ગયું. ઓકે, તેનો મતલબ એવો થાય કે આપણને બે જવાબ મળ્યા. શું બે જવાબ મળ્યા? પીપી. પહેલો જવાબ આપણને મળ્યો કે x બરાબર 40 અને y બરાબર 10. એનો મતલબ શું થાય કે જેકબની હાલની ઉંમર 40 વર્ષ છે અને એનો પુત્ર હાલની ઉંમર એના પુત્રની હાલની ઉંમર આપણે y ધારી હતી એટલે આપણને જવાબ મળ્યો 10 વર્ષ. એ તમારે નીચે લખી નાખવાનું. ડન. હાલો આગળ વ્યા જઈએ. એના પછી ભાઈ જે લોકોએ હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કર્યો બધા પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખજો. કારણ કે અમે તમને લોકોને બીજું સત્ર, પહેલા અને બીજા સત્રનું રિવિઝન, 3 પેપર સોલ્યુશન, બોર્ડની એવી જોરદાર તૈયારી કે તમારા લોકોના રિઝલ્ટમાં 100% સુધારો થશે. તો પેન્ટેડ એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી લો. લાઈવ લેક્ચરમાં જોડાઈ જાઓ. એક જ મોબાઈલ હશે ઘરમાં તોય થઈ જશે, કારણ કે આપણા લાઈવ લેક્ચર રાત્રે 8:30 પછી હોય છે જે 10 વાગ્યા સુધી ચાલતા હોય છે. ઓકે, નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ લોપની રીતે મેળવી નાખીએ. અહીંયા 3x, અહીંયા 5y. હવે અહીંયા જુઓ, આ 3x ઓછા 5y, આ ઓછા 4 છે બરાબર ને આ બાજુ જાય એટલે વત્તા 4 થઈ જાય. આ થઈ ગયું સમીકરણ 1. 9x 2y પ્લસ છે આમ આવે એટલે માઇનસ થાય = 7. આ થઈ ગયું સમીકરણ 2. હવે શું કરવાનું મારા દોસ્તો? હવે આપણે લોકોએ લોપની રીત કરવાની છે. તો x ઉડાડી શકીએ તો ઈઝી પડશે. તો અહીંયા 9x છે, અહીંયા 3x છે. ઉડે ક્યારે? તો કે 9 હોય તો. મતલબ એવો થાય કે સમીકરણ 1 ને 3 વડે ગુણવા પડશે. કેમ 3 વડે? કારણ કે 3 તેરી 9 થાય ને, એટલા માટે. તો આપણે લખીએ સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. બરાબર? ઓકે, ડન છે. તો સમીકરણ 1 ને 3 વડે ગુણશું એટલે 3 તેરી 9x આખા સમીકરણને ગુણવાના ઓછા 3 પંચા 15y અને 3 ચોકું 12. આખા સમીકરણને 3 વડે ગુણવાના. બીજું સમીકરણ મૂકી દઈએ 9x ઓછા 2y બરાબર 7. નિશાની બદલવાની છે. આ બે આગળ કાંઈ નિશાન નથી એટલે પ્લસ પ્લસ. આની આગળ કાંઈ નિશાન નથી એટલે પ્લસ પ્લસ. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ. હે ને? હવે જોવાની પહેલી નિશાની છેલ્લી નિશાની વત્તે ઓછે ઓછા ઉડી ગયા. પહેલી નિશાની માઇનસ, બીજી નિશાની પ્લસ, વત્તે ઓછે ઓછા 5y માંથી 15y માંથી 2y જાય એટલે -13y. ઓકે, હવે અહીંયા વત્તે ઓછે ઓછા 12 માંથી 7 જાય એટલે 5. y બરાબર 5 એમનેમ 13 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકાર થાય અને માઇનસ નિશાની વચ્ચે આવી જાય એટલે y નો જવાબ મળ્યો -5/13. ડન. આ કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકો એટલે આપણને મળી જાય. તો સમીકરણ 1 માં આપણે y ની કિંમત મૂકીએ. y બરાબર -5/13 સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 શું છે ભાઈ? તો કે 3x ઓછા 5y બરાબર 4. 3 એમનેમ, x એમનેમ, -5 એમનેમ. બેટા y ની જગ્યાએ કેટલા મૂકવાના? 5/13 માઇનસ મૂકવાના ને = 4.
3x એમનેમ બેટા. હવે મારા દોસ્તો આપણે શું કરશું? ઓછે ઓછે વત્તા પચો પચો 25 એના છેદમાં 13 બરાબર 4. છેદમાંથી 13 કાઢવા પડે તો 13 નો ગુણાકાર 3 હારે કરશું ને 13 નો ગુણાકાર 4 હારે કરશું, હે ને? તો 13 તેરી 39x વત્તા 25 બરાબર 13 ચોક 52. આ 25 પ્લસ છે, આ બાજુ આવે તો શું થાય? માઇનસ. એટલે 39x ઇઝ ઇક્વલ ટુ 52 માઇનસ 25. તો આપણને જવાબ શું મળશે બેટા? 39x એમનેમ બરાબર 52 માંથી 25 જાય એટલે 27. 39 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર એટલે x બરાબર 27 ના છેદમાં 39. x બરાબર 9 તેરી 27, 13 તેરી 39, 3 3 ગયા, x બરાબર 9 ના છેદમાં 13. ડન છે? ઓકે. તો હવે એનો મતલબ એવો થાય કે આપણને જવાબ y નો કેટલો મળ્યો? તો કે y નો જવાબ મળ્યો -5 ના છેદમાં 13 અને x નો જવાબ મળ્યો 9 ના છેદમાં 13. ડન છે? આવી રીતે આપણે આ બંને દાખલા ત્રીજા ચેપ્ટરના સોલ્વ કરી શકીએ, જે હોય છે દાખલા નંબર 38 અને દાખલા નંબર 39. ચાલો હવે દીકરાઓ આપણે કરશું 40મો દાખલો. આ દાખલો જે છે એ 5મા ચેપ્ટરનો હોય, સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 છે. બીજું એટલે કે 14, ત્રીજું એટલે A3 18. તો પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. ગોતી નાખીએ. એના માટે આપણે ડી ગોતવું પડે. ડી નું સૂત્ર છે ત્રીજું પદ માઇનસ બીજું પદ મૂકીએ કે ને, A2 માઇનસ A1, A3 માઇનસ A2 એ મૂકી શકાય. તો 18 માઇનસ 14 એટલે આપણને મળે 4. તો એ પ્રથમ પદ કેવી રીતના ગોતશું? તો કે આપણે કે બીજું પદ છે ને A2 બરાબર 14, આના ઉપરથી ગોતી શકાય. કેમ? બીજા પદનું સૂત્ર શું થાય? A વત્તા ડી થાય ને. તો બેટા એ એમનેમ, ડી આપણને મળ્યું 4 ઇઝ ઇક્વલ ટુ 14 એમનેમ. 4 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય એટલે a ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ 4 એટલે a બરાબર આપણને મળી જાય 10, હે ને? તો a બરાબર 10 મળી ગયું અને ડી બરાબર આપણને મળી ગયું 4. હવે આપણે શું કરવાનું છે? SN. તો SN નું સૂત્ર શું છે? SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ડી. ખબર કેમ પડે સાહેબ SN કરવાનું છે? આપણે સરવાળો ગોતવાનો છે ને. પ્રથમ 51 પદોનો સરવાળો. સરવાળો એટલે શું? SN. SN નું સૂત્ર મૂક્યું n ના છેદમાં 2. n એટલે શું? તો કે 51 પદનો સરવાળો એટલે n ઇઝ ઇક્વલ ટુ 51 એટલે કે 51 ના છેદમાં 2 કૌંસમાં 2 એમનેમ. a બરાબર કેટલા છે? તો કે 10. શાબાશ. n એટલે કેટલા? 51 માઇનસ 1. ડી કેટલા મળ્યા આપણને? 4. ઓકે. હવે મારા દોસ્તો 51 ના છેદમાં 2 એમનેમ 10 દુ 20. જગતની માલિપા 51 માંથી 1 જાય એટલે 50 એને ગુણ્યા 4. સો મારા ડાયા ડમરાઓ બચાવ 51 ના છેદમાં 2 એમનેમ 20 એમનેમ 50 ગુણ્યા 4 એટલે 200. કેટલા થાય? 200. 51 ના છેદમાં 2 એમનેમ 200 માં તમે 20 નાખી દો એટલે 220, હે ને? 220 ભાગ્યા 2 કરો એટલે જવાબ કેટલો આવે? 110. 2 એકા 2, 2 એકા 2 0. હવે આપણે શું કરવાનું? 51 ગુણ્યા 110 તો કરી નાખીએ. 51 ગુણ્યા 11 0. 1 એકું 1 પંચું, 1 એકું 1 પંચું 5, 1 એમનેમ 5 ને 1 6 5 એમનેમ. એટલે જવાબ કેટલો આવે બેટા? 561 અને આ 0 એમનેમ એટલે જવાબ આવશે 5610. 3 માર્ક રોકડા આવી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ દાખલા નંબર 41. બતાવો કે 0 6 -5 અને 3 3 અને 1 સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આય હાય હાય, કેમ ખબર પડે? જો સમજાવો. સમદ્વિભુજ એટલે એવો કાટકોણ ત્રિકોણ કે જેની બે બાજુ સમાન છે. ઓકે, આપણે સાબિત કરીએ. કેવી રીતના સાબિત કરશું? કેમ ખબર પડશે? આપણે કાંઈ નહીં, સિમ્પલ વસ્તુ. આને એ કહી દો, આને બી કહી દો, આને સી કહી દો, હે ને? ઓય ટંટણાન. હવે એક નાનો ત્રિકોણ દોરું સમજવા માટે. માનો કે હું અહીંયા લખું છું એ, અહીંયા લખું છું બી ને અહીંયા લખું છું સી. બરાબર ને? હવે આપણે છે ને અંતરનું સૂત્ર મૂકીને 3 વખત અલગ અલગ બાજુ શોધશો. એ બી ગોતી લઈએ, બી સી ગોતી લઈએ ને સી ગોતી લઈએ. તો પહેલાં ગોતશું એ બીનું અંતર. અંડર રૂટ એ બી ગોતીએ તો અંતરનું સૂત્ર ખબર ને? x માઇનસ એક્સ એનો વર્ગ વત્તા y માઇનસ વાય એનો વર્ગ. હવે x2 માઇનસ x1 મૂકો કે x1 માઇનસ x2 મૂકો?
કાંઈ પણ મૂકો હાલે. સાહેબ સૂત્ર જ ન મૂકો ને તોય હાલે, અંતરના સૂત્રમાં તો પછી 7.2નું જે છે MX વાળા સૂત્ર એમાં પાછું મૂકવું પડે. પણ આની વાત છે ખાલી. તો મારા દીકરાઓ અહીંયા જે છે x અને x તો કે 0 -5 એનો વર્ગ વત્તા 2ના x લીધા, બરાબર ને. અંતરનું સૂત્ર કેમ કરાય? બહુ સિમ્પલ વસ્તુ કહું. જે બે બિંદુ વચ્ચેનું અંતર ગોતવું હોય, જેમ કે AB, તો A અને B નો x લઈ લો, એનો વર્ગ કરો, વત્તા A અને B નો y લઈ લો. આનો y કોણ છે? 6, આનો કોણ 3, એનો વર્ગ. હાલો આગળ વ્યા જઈએ. વર્ગમૂળ પાછું. હવે ઓછે ઓછે વત્તા 0 + 5 એટલે 5, હે ને, એનો વર્ગ. 6 માંથી 3 જાય એટલે 3 નો વર્ગ. 5 નો વર્ગ થાય 25, 3 નો વર્ગ થાય 9, એટલે ટોટલ આવ્યો 34. ઓકે, ડન છે. હવે આગળ વ્યા જઈએ. એ બી તો ગોતી લીધું, હવે BC ગોતી લઈએ. BC નું અંતર ગોતી લઈએ. BC, B અને C ના x ઉપાડો. આનો x છે -5 ઓછા આનો x 3, ઓકે, એનો વર્ગ વત્તા પછી બેનો y લઈ લો 3 અને 1, એટલે આપણે લઈએ 3 - 1 એનો વર્ગ. ઓછે ઓછે વત્તા 5 ને 3 8, પણ કેવા માઇનસ, એનો વર્ગ. 3 માંથી 1 જાય એટલે 2 એનો વર્ગ. 8 નો વર્ગ 64, 2 નો વર્ગ 4, ટોટલ થાય 68. ઓકે, BC ગોતી લીધું. હવે બેટા આપણે AC ગોતી લઈએ. AC ગોતી લઈએ. AC એ ત્રિકોણની મારા બાપ અંડરરૂટ થવાનું છે બાપલ્યા. આને જો બહુ ઉતાવળ છે કા. A અને C, એનો x 0, C નો x 3, એટલે આપણે શું કરશું? 0 - 3 એનો વર્ગ વત્તા A અને C નો y, આનો y કોણ 6, આનો કોણ 1, એટલે 6 - 1 એનો વર્ગ. ઓકે, 0 - 3 એટલે -3 એનો વર્ગ. 6 - 1 એટલે 5 નો વર્ગ. -3 નો વર્ગ 9, 5 નો 25, 25 માં 9 નાખો એટલે અગેન થાય 34. તો હવે જુઓ અહીંયા ધ્યાન રાખો. આનો મતલબ એવો થાય કે AB બરાબર અને AC આ બંને હરખા છે. ડન છે કે નહીં? હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, AB નો જવાબ √34, AC નો જવાબ એ √34 અને BC નો જવાબ √68. તો આપણે એક કાટકોણ ત્રિકોણ દોર્યો, તો ફરીથી હું દોરી નાખું છું. તો મતલબ એવો થાય કે આમાં કર્ણ સૌથી મોટો હોય. તો આમાં સૌથી મોટું માપ કોનું છે? 68, એટલે અહીંયા મૂકી દઉં B, અહીંયા મૂકી દઉં C, અહીંયા A મૂકી દઉં. હવે આપણે આમાં ગોઠવીએ. AB કેટલું મળ્યું? તો કે √34. AC કેટલું મળ્યું? તો કે √34. BC કેટલું મળ્યું? BC તો કે √68. ઓકે, તો પાયથાગોરસનું સૂત્ર મૂકીએ. પાયથાગોરસે શું કીધું હતું? BC² પેલા કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની બે બાજુની લંબાઈના વર્ગોનો સરવાળો. તો બાકીની બે બાજુ કઈ થાય? AB વર્ગ વત્તા AC વર્ગ. BC એટલે √68 એનો વર્ગ. AB એટલે √34 નો વર્ગ અને AC એટલે √34 નો વર્ગ. ડન છે કે નહીં? ઓકે, તો હવે આગળ વ્યા જઈએ. √68 નો વર્ગ કેટલો થાય? તો કે ભાઈ 68 થાય. √34 નો વર્ગ 34, √34 નો વર્ગ 34, તો 68 બરાબર 34 વત્તા 34 એટલે 68. મતલબ એવો કે આની બે બાજુ હરખી છે અને આ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ હોય તો જ ડાબા બરાબર જબા મળે, ને કે ન મળે. તો તેથી આપણે લખી શકીએ, તેથી આપેલ ત્રિકોણ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે. આપેલ ત્રિકોણ કેવો ત્રિકોણ છે? સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે. ડન? મોજ કરો ને ભાઈ. હમ હે ફિર ક્યા ગમ હે. એના પછી દીકરા વ્યા જઈએ દાખલા નંબર 42 માં. દાખલા નંબર 42 માં શું કીધું? x અક્ષ બિંદુઓ 1 અને -5, B -4 અને 5 ને જોડતા રેખાખંડને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? હવે ગુણોત્તર આપણે ગોતવાનું હોય એટલે મતલબ શું ગોતવાનું? આપણે M1:M2 ગોતવાનું. કંઈ વાંધો નહીં, ગોતી લેશું. 1 મિનિટ થાય. તો હવે અહીંયા આપણી આગળ એક્ઝામ્પલ તરીકે બે બિંદુ છે. એક એ છે, એ છે 1 અને -5, B છે -4 અને 5. અહીંયા એક બિંદુ લઈ લઈએ P. એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? પણ એ બિંદુ કેવું કીધું? પાછું આગળ કીધું, જો x અક્ષ કીધું, એટલે x લેવાનો, પણ y ની જગ્યાએ કેટલા લેવાનો? 0 લેવાનો. ઓકે, હવે ગુણોત્તર ગોતવા માટે શું કરવાનું? તો કે આપણે આગળ 0 હોય ને એ લેવાનું. અહીંયા y યામ છે ને એ 0 છે, તો આપણે લખીએ y યામ બરાબર
સૂત્ર છે ને my વત્તા my એના છેદમાં m1 પ્લસ m2. અને અહીંયા કન્ફ્યુઝન ન થાય એટલે યાદ રાખવાનું 12 21. શું યાદ રાખવાનું? 12 21. ઓકે. વાયામ શું લેવા લીધો? કારણ કે x યામની તો કિંમત જ નથી, m1 m2 કેમ મળે? વાયામ એટલે લીધો કારણ કે વાયામ આપણી આગળ 0 છે. સાહેબ 0 ક્યાં થયો? તો કે x અક્ષનું બિંદુ કીધું. x અક્ષનું બિંદુ કે એટલે x રાખવાનો અને y ની જગ્યાએ મારા દોસ્તો આપણે રાખવાનું 0. તો વાયામ 0 મૂકી દઈએ. આ m1 m2 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાંગાકાર થાય, એટલે સોરી ભાંગાકાર છે, આ બાજુ હોય તો ગુણાકાર થાય. m1 પ્લસ m2 બરાબર. m1 આપણી પાસે નથી, પણ આપણા પાસે y2 અને y1 છે. ક્યાં છે? જો આ જે છે ને બેટા, આ y1 છે અને આ y2 છે, એટલે y2 બરાબર 5 વત્તા m2 નથી એટલે એમનેમ. y1 આપણી પાસે છે, y1 કેટલા છે આપણી પાસે? -5. સરસ. હવે 0 નો ગુણાકાર કોઈ પણ હારે થાય એટલે 0 થઈ જાય. 0 ગુણ્યા m1 વત્તા m2 એટલે 0. અહીંયા 5 ગુણ્યા m1 એટલે 5m1 વત્તે ઓછે ઓછા 5 ગુણ્યા m2 એટલે 5m2. આ 5m2 માઇનસ છે, આ બાજુ તો પ્લસ થાય એટલે 5m2 ઇઝ ઇક્વલ ટુ 5m1. હવે શું કરવાનું બેટા? આ m1 હંમેશા અંશમાં હોય. m1 ને કોઈ દી હલાવવાનો જ નહીં, m2 ને હલાવવાનો. ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર થાય. આ 5 એમનમ, આ 5 ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર થાય. 5 એકા 5, 5 એકા 5. તેથી બેટા m1 ના છેદમાં m2 બરાબર 1 ના છેદમાં 1 મળે. ડન છે? ડન છે. ખ્યાલ આવ્યો? હવે દીકરાઓ આ m1 m2 1:1 મળ્યું કહેવાય. કેટલું મળ્યું કહેવાય બેટા? 1:1. ઓકે, ગુણોત્તર ગોતાઈ ગયો. કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો કે 1:1 માં વિભાજન કરે. તે શોધો. શોધાઈ ગયો. હવે એમ કીધું વિભાજન બિંદુના યામ પણ શોધો, એટલે આ એક સહી ગોતવાનું છે. ગોતી લઈએ હાલો. હવે તો આપણે કે છે m1 m2, તો આપણે અહીંયા લખીએ x યામ બરાબર, હવે mx વત્તા mx એના છેદમાં m1 પ્લસ m2. અહીંયા હું યાદ રાખવાનું 12 21. 12 21. ઓકે બેટા, x યામ x છે, m1 1 હમણાં જ ગોત્યું ને, m1 1 m2 1. m1 1 x2, આ x2 છે, આ x1 છે. x2 કેટલું? -4. શાબાશ. m2 તો કે 1. x1 કેટલું છે? 1 છે. એના છેદમાં m1 પ્લસ m2. m1 પ્લસ m2 એટલે 1 વત્તા 1. x એમનમ. 4 એકા 4 પણ કેવા માઇનસ, વત્તા 1 એકું 1 ને 1 વત્તા 1 કેટલા થાય? 2. હે ને? 4 એકા 4 વત્તા એમનમ 1 એકું 1 અને છેદમાં 1 વત્તા 1 એટલે 2. x બરાબર વત્તે ઓછે ઓછા 4 માંથી 1 જાય એટલે -3 ના છેદમાં 2. ડન છે? તો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ, હવે આપણને એમ કીધું કે સાબિત કરો કે વર્તુળના વ્યાસના અત્યંત બિંદુએ દોરેલ સ્પર્શકો પરસ્પર સમાંતર હોય. શું કીધું ભાઈ? વર્તુળના વ્યાસના અત્યંત બિંદુએ દોરેલ સ્પર્શકો. આજે છે ને સાબિત કરવાના દાખલા છે, જેને પ્રમેય તરીકે પણ તમે લઈ શકો. આ વર્તુળનો વ્યાસ છે, એનો અત્યંત બિંદુ છે. અહીંયા દોરેલ સ્પર્શક પરસ્પર કેવું હોય? સમાંતર હોય. આવું સાબિત કરવાનું છે. હવે દીકરાઓ તમારે 9 માંથી કોઈ પણ 6 દાખલા જ લખવાના છે. તો આવા સાબિત કરવાના દાખલા ઓપ્શનમાં કાઢી નાખવાના, પણ 2 વસ્તુ કરવાની. એક કરવાનો પ્રમેય 10.1, એક કરવાનો પ્રમેય 10.2. આ ખાસ કરી લેવાનું. બાકી બીજા સાબિત કરવાના દાખલા જે છે ઓપ્શનમાં નીકળી જાય, જેમાંથી એક દાખલો 10મા ચેપ્ટરનો સાબિત કરવાનો કાઢી નાખવાનો. પણ 2 વસ્તુ કરવાની, એ આપણને પૂછાઈ શકે. સો વિદ્યાર્થી મિત્રો, હવે કરીએ છીએ આપણે 44મો દાખલો. 44મો દાખલો સાવ ઇઝી છે. 2 સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 13 સેમી અને 8 સેમી છે. તો 2 સમકેન્દ્રિત વર્તુળ એટલે શું? 2 એવા વર્તુળ કે જેનું કેન્દ્ર 1 હોય. ત્રિજ્યા જે છે એમાંથી એક મોટી ત્રિજ્યા એટલે 13 સેમી, નાની ત્રિજ્યા એટલે 8 સેમી. બરાબર? આ મોટા વર્તુળની ત્રિજ્યા છે, આ નાના વર્તુળની ત્રિજ્યા છે. બરાબર? પછી મોટી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે. આ જીવા કહેવાય બેટા. જે મોટા વર્તુળની જીવા છે એ નાના વર્તુળને સ્પર્શે છે. તો તે જીવાની લંબાઈ શોધો, એટલે આપ જીવા ગોતવાની છે, A અને B.
અહીંયા હું આપી દઉં ઓ, અહીંયા આપી દઉં આપણે પી. તો સૌથી પહેલાં આપણે પાયથા દાદાનું સૂત્ર મૂકીને પી બી ગોતીશું. પાયથા દાદાએ હું કીધું કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે ઓબી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકીની બે બાજુની લંબાઈના વર્ગોનો સરવાળો, એટલે કે ઊભી લાઈનનો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ. ઊભી લાઈન એટલે કે ઓપી વર્ગ વત્તા પીબી વર્ગ. હાલો, ઓબી એટલે 13નો વર્ગ બેટા, ઓપી એટલે 8નો વર્ગ વત્તા પીબીનો વર્ગ આપણે ગોતવાનો હે ને, 8 છે. 13નો વર્ગ 169, 8નો વર્ગ 64 વત્તા પીબી વર્ગ 169 એમનામ 64 પ્લસ છે આમાં આવે એટલે માઇનસ થાય બેટા, ઇઝ ઇક્વલ ટુ પીબી સ્ક્વેર. 169 માંથી 64 જાય એટલે અહીંયા 9 માંથી 4 જાય એટલે 5, 6 માંથી 6 જાય એટલે 0, 1 એમનામ, એટલે આપણને જવાબ મળશે 105 બરાબર પીબી સ્ક્વેર. હવે દીકરાઓ આપણને જે છે પીબી એ વર્ગ નથી જોતો, આપણને ખાલી પીબી જોઈએ એટલે આનું વર્ગમૂળ કાઢશું તો 105નું વર્ગમૂળ ન નીકળે એટલે રૂટમાં 105. તો પીબીનો જવાબ કેટલો આવ્યો? રૂટ 105. આપણને જોઈએ છે એબી એટલે આપણે ગોતીએ એબી બરાબર. હવે પી છે ને મધ્ય બિંદુ છે એ બીનું બરાબર. પી શું છે? મધ્ય બિંદુ છે. કોનું? એ બીનું. તો મતલબ એવો થાય કે 2 ગુણ્યા પીબી કરો એટલે એ બી મળી જાય. તો 2 એમનેમ પીબી એટલે રૂટ 105 એટલે જવાબ આવે 2 રૂટ 105. અહીંયા આપણને કીધું સેમી કીધું તો સેમી લખવાનું, મીટર કીધું તો મીટર કીધું લખવાનું, ન હોય તો એકમ લખવાનું. વાર્તા થઈ ગઈ પૂરી. હવે ડિયર સ્ટુડન્ટ્સ આપણે એના પછી કરીએ છીએ દાખલા નંબર 45. નીચેની માહિતી એક ગામના 200 કુટુંબ માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. ઓકે, કુટુંબનો માસિક ખર્ચનો બહુલક શોધો. ગોતી લઈએ. બહુલકનું સૂત્ર Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે દીકરાઓ જગતની માલિપા સૌથી પહેલાં આપણે ગોતવાનું F1. કોને કહેવાય F1? તો કે આવૃત્તિમાં જે સૌથી મોટી આવૃત્તિ હોય એટલે કે અહીંયા 40 સૌથી મોટો છે એ F1, એની ઉપર F0, એના નીચે F2. સાહેબ ઉપર જ સૌથી મોટી આવૃત્તિ હોય તો એવું નહીં હોય બરાબર ને. સૌથી મોટી આવૃત્તિ બીજીમાંથી છેલ્લે સુધી ગમે ત્યાં હશે. ઓકે, એલ કોને કહેવાય? F1ની લાઈનમાં જે હોય એને એલ કહેવાય. એલ બરાબર કેટલા? તો કે 1500. ઓકે, F1 કેટલા? તો કે 40 માઇનસ F0 તો કે 24 છેદમાં 2F1 તો કે 2 ગુણ્યા 40, F0 એટલે 24, F2 33. ઓકે, H એટલે 500, 1500 એમને વત્તા 40 માંથી 24 જાય એટલે વધે કેટલા? 16. આગળ 40 દુ 80. ઓકે, માઇનસ ઓછે ઓછે વત્તા તો કે 24 વત્તા 33, 4 ને 3 7, 3 ને 2 5 એટલે કેટલા? 57 ગુણ્યા 500. ડન છે. હવે બેટા આ 1500 એમને વત્તા 16 પંચા ને 80, પાછળ 2 0 એટલે 8000, 16 પંચા 80, પાછળ 2 0, 500 ના 2 0 હતા ને એટલે 8000. હવે 80 માંથી 57 જાય, 80 માંથી 57 જાય એટલે કેટલા વધે? તો કે અહીંયા 7 વધે, 10 માંથી 7 જાય એટલે 3, 7 માંથી 5 જાય 2 એટલે કે 23. ઓકે, હવે 8000 ભાગ્યા 23 કરવાના. 8000 ભાગ્યા 23 તો 23 તેરી. સાહેબ મને તેવીનો ઘડિયો તો નથી આવડતો, કાંઈ વાંધો નહીં. 2 ના ઘડિયામાં 8 ક્યારે આવે? 2 ચોક 8, પણ અહીંયા 2 નથી 23 છે બરાબર ને. તો આપણે તેવી તેરી કરશું, તેવી ચોક કરશું ને તો વધી જશે એટલે તેવી તેરી, 3 તેરી 9 અને 3 દુ 6, 69 બરાબર. હવે 80 માંથી 69 જાય એટલે 11 વધે, ઉપરથી ઉતાર્યો આ બીજો 0 બરાબર ને. પેલો 0 તો આવી ગયો, બીજો 0. હવે 2 ના ઘડિયામાં 11 ક્યારે આવે? તો કે 11 નો આવે, 10 આવે. ક્યારે આવે? 2 પંચા 10. તો તેવી પંચા કરીને જોઈ લઈએ આપણે ભાગ આલે છે કે નહીં. 5 તેરી 15 વધી પડી 1, 5 દુ 10 ને 11, 115. તો 115 આવ્યું, ભાગ તો ન આવ્યો એટલે તેવી ગુણ્યા 4 કરીએ. 4 તેરી 12 વધી પડી 1, 4 દુ 8 ને 1 9 એટલે 92. ઓકે, હવે આલી ગયો 92 હારે, પણ ક્યારે? તો કે ચોક હારે બરાબર ને. હવે તો કે ભાઈ 110 માંથી 92 જાય એટલે 18 વધે, ઉપરથી ઉતાર્યો પાછો 0. 23 ના ઘડિયામાં
180 નથી ખબર તો બેના ઘડિયામાં 18 ક્યારે આવે તો કે 2 9 18 તો આપણે 23 7 18 કરીએ 23 18 લગભગ થઈ જશે 23 18 8 તેરી 24 વધી પડી 2 8 દુ 16 16 ને 2 18 તોય ન થયું ભાઈ વધી ગયું તો શું કરવું પડશે 23 7 23 7 7 તેરી 21 વધી પડી 2 7 દુ 14 ને 2 16 એટલે 161 ક્યારે ભાગ આવ્યો સત્તા સાથે ઓકે હવે 180 માંથી 161 જાય એટલે કેટલા વધે તો કે 19 વધે વાહ પોઈન્ટ તો હવે પોઈન્ટ મૂકીને મૂકી દઈએ 0 190 તો આપણે આગળ 36 23 18 184 હવે આપણે આગળ કાંઈ નથી કરવું તો 1500 વત્તા કેટલા આવ્યા 347.8 1500 માં 300 નાખો એટલે 1800 પાછળ 47.8 એમનેમ એટલે દાખલાનો જવાબ આવ્યો 1847.8 રૂપિયા આ એનો બહુલક મળ્યો હજી કોઈને એક આંકડો આગળ જવો હોય તો જઈ શકાય પણ આમ રાખો તોય પૂરા માર્ક્સ મળે કોઈ અડધોય કાપે નહીં એના પછી દાખલા નંબર 45 ભાઈ તમે લોકોએ હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે 3 લાખ સબસ્ક્રાઈબરે પૂગવાનો લક્ષ્ય છે શું કીધું એક ભૂરો એક રાખડી એમ બે પાસો એક સાથે ઉછાળવામાં આવે છે ભાઈ ગમે બે પાસા એક સાથે ઉછાળો એટલે કુલ પરિણામ 36 મળે કયા 36 મળે 1 1 1 2 1 3 1 4 1 5 1 6 પછી 2 1 2 2 2 3 2 4 2 5 2 6 પછી 3 વાળી લાઈન બરાબર ને 3 1 3 2 3 3 3 4 3 5 3 6 હવે 4 નો વારો 4 1 4 2 4 3 4 4 4 5 4 6 4 6 હે ને કોમા 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 પછી તો કે 51 એટલે 5 1 5 2 5 3 5 4 જો આમ યાદ રાખો 51 52 53 54 56 પાછળ જવા દેવાનું કોમા 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 ફટાફટ થઈ જાય 61 62 63 64 ફટાફટ થાય હો ભાઈ પછી 65 6 6 કોમા ક્યાં બાકી અહીંયા નહીં હા બાપુ કુલ પરિણામ કેટલા મળે 36 મળે તો આપણને હું કીધું બે પાસા એક સાથે ઉછાળવામાં આવે છે પાછળ પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય હવે આપણે અહીંયા ઘટના એ બરાબર લખીએ ઘટના એ બરાબર પાસાની ઉપરની સપાટી પર સરવાળો કેટલો હોય 8 સરવાળો 8 હોય તો 8 સરવાળો હોય એવા કાઉન્ટ્સ ગોતીએ તો કે 8 સરવાળો ક્યારે હોય જો અહીંયાથી ઊંધી ગાડી હાલશે કારણ કે 6 ને 1 તો 7 થાય એટલે નહીં આવે 6 ને 2 અને 6 આવશે 8 3 અને 5 8 પછી 4 અને 4 8 થાય કે નહીં પછી 5 અને 3 8 અને છેલ્લું 6 અને 2 8 કેટલા એવા મળ્યા 1 2 3 4 5 એટલે જવાબ મળે P ઓફ A બરાબર 5/36 કેટલું હેલું હે ને એના પછી સરવાળો 13 હોય સરવાળો કેટલો હોય ઘટના B બરાબર સરવાળો 13 હોય તો સરવાળો 13 હોય જ નહીં કારણ કે સૌથી મોટો સરવાળો 6 અને 6 12 હોય એટલે અશક્ય ઘટના છે કેવી ઘટના છે અશક્ય ઘટના છે તેથી P of B is equal to 0 અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય 0 હોય 12 કે તેથી નાનો હોય તો આ બધાયનો સરવાળો ક્યાં તો 12 હશે અને ક્યાં 12 થી નાનો હશે બધાય એટલે 36/36 એટલે એક જવાબ આવે એટલે લખું છું અહીંયા P of C બરાબર ડાયરેક્ટ 36/36 બરાબર A અથવા ચોક્કસ ઘટના પણ તમે લખી શકો અહીંયા તમારે લખવાનું ઘટના C બરાબર કે પાસા પરનો સરવાળો 12 કે 12 થી નાનો હોય લ્યો ભાઈ અહીંયા તમારો સેક્શન C પૂરો થઈ ગયો સો ડિયર સ્ટુડન્ટ્સ અગર તમે લોકો 6 પેપર સોલ્વ કરી લ્યો છો બધાય વન શોટ જેટલા યુટ્યુબમાં લાઈવ આવવાના છે એ અટેન્ડ કરો છો જે એપ્લિકેશનમાં આપણે રેપિડ રિવિઝન કરવાના છીએ એ તમે કરો છો એપ્લિકેશનમાં 3 સ્પેશિયલ પેપર આપણે સોલ્વ કરાવવાના છે વિદ્યાર્થીને એ કરો છો તો ગણિતમાંથી 80 માંથી 80 લાવવા સાવ સરળ છે
તમને ગણિતનું ટેન્શન થતું હોય, તમને ગણિતથી બીક લાગતી હોય, તમને ગણિતમાં દાખલામાં કયું સૂત્ર મૂકવું એ સમજાતું ન હોય, તમે મૂંઝાતા હો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે મારી ઉપર વિશ્વાસ મૂકો, ખાલી વિડીયો ખોલો, લાઈવ લેક્ચર અટેન્ડ કરો. હું તમને એક એક વસ્તુ શીખવાડીશ, સાવ બેઝિકથી શીખવાડીશ, સાવ પાયાથી શીખવાડીશ. હું એમ નહીં કહું કે ભાઈ આ તે 9માં નથી કર્યું, આ તે 8માં નથી કર્યું એટલે નહીં આવડે. નહીં, હું કરાવીશ. 9માનો કોન્સેપ્ટ આવતો હશે એ રિવાઇઝ કરાવીશ, 8માનો કોન્સેપ્ટ આવતો હશે એ રિવાઇઝ કરાવીશ, તમને આખું પેપર કરાવીશ. તમારે ખાલી લાઈવ લેક્ચર એપ્લિકેશનના અને યુટ્યુબના અટેન્ડ કરવાના છે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, અને જેટલા પણ તમારા મિત્રો છે જેને જેને ગણિતમાં પ્રોબ્લેમ પડે છે એ બધાને આ ગાલાના જેટલા પેપર છે 6 સોલ્વ કરાવું એના વિડીયોની લિંક શેર કરી દો પ્લેલિસ્ટની, કે જેથી એ લોકો પણ પોતાનું ઇમ્પ્રૂવ કરી શકે. પેન્ટેડ એક એવી ચેનલ છે જેમાં નહીં માત્ર ગણિત, વિજ્ઞાનના પણ આઈએમપી મળશે, એના પણ પેપર સોલ્યુશન મળશે, સમાજ મળશે, ઇંગ્લિશ મળશે, હિન્દી મળશે, ગુજરાતી મળશે. તમારા 10મા ધોરણની સંપૂર્ણ તૈયારી અમે પેન્ટેડની ટીમ મળીને કરાવીએ છીએ. રાહ કોની જોવો છો? એપ્લિકેશન ડાઉનલોડ કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.